વોર્ડ નંબર 3ના કોર્પોરેટર આસિફ ખેરડિયા પોતાનો ખાટલો નાખી નગરપાલિકામાં ધરણા કર્યા। આસિફ ખેરડિયાનું જણાવવાનું છે કે મારી વોર્ડની માતા બહેનોને પાણી ન મળે ત્યાં સુધી હું અહીંયા જ રહીશ તેવી ચીમકીનો પણ ઉચ્ચાર કરવામાં આવ્યો। નગરપાલિકામાં ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ હાજર રહેતા નથી, ફરિયાદ કોને કરવી? મહિલાઓ પાણીની સમસ્યાથી નારાજ થઈ નગરપાલિકાના પ્રમુખના ઘરે પહોંચ્યા અને ત્યાં જઈ હલ્લાબોલ કરી। હાલ પ્રમુખ દ્વારા મહિલાઓને સમજાવી મામલો થાળે પાડવામાં આવ્યો। 4 દિવસ क्या गाम में पानी है તમે કહો સર ધણકુમાં પમ દિવસે આવી ગયું, ગંગાનગરમાં પમ દિવસે આવી ગયું। હવે એક નાની એવી વાત કરું, સવારમાં જ્યારે મેં પાણી પુરવઠામાં ફોન કર્યો એટલે એમ કીધું પાણીની લાઈન ખરાબ છે। પ્રમુખ સાહેબે અત્યારે એમ કીધું મોટર બળી ગઈ છે, એટલે પહેલા તો એ વસ્તુ અલગ એને નો ખબર હોય ને તો મારી વાત સાંભળ, ખોટી વાત ઇશ્યુ આજે તારે ઇશ્યુ ન હોય ને તો ઇશ્યુ ઉભો રહો ભાઈ વાત સાંભળ, વિડિયો કોલ કરી ઉભો રહે ભાઈ લાઈને છે રોડે પાણીનો ટાંકો એની માલિક પણ આવ્યો ને હું હવાનો ન્યા હતો હાલે ને ભાઈ કોટી રોડનો ટાંકો છે જ્યાં પાણી આવે છે। પાલિતાણા રોડના ટાંકામાં પાણી નથી આવતું, પાલિતાણા રોડના ટાંકામાં પાણી નથી આવતું, લાઈન ખરાબ છે તો રૂપવટી રોડના ટાંકામાં કેમ આવે? 6 નંબર વોર્ડમાં જ્યાં પાણીનું વિતરણ થાય। પાણીની તંગી બાબત એવું કોઈ વસ્તુ નથી। 4 દીતા લાઈન તૂટી ગયેલી છે, કોલર ચટકી ગયા છે। એ કોલર અમે કાલે રૂબરૂ જઈને બપોર પછી સંધાવ્યા અને 7 વાગે 7:30 અંધાવીને પાણી રાતે ટ્રાય કરવા પડતું ચાલુ કર્યું, એટલે પાછું જે સોલાર છે ને અહીંયા સપની બાજુમાં એ સોલારે પાછો એક કોલર છટકી ગયો છે। ત્યારે માણસો અહીંયા ગયા છે, જીસીબી મોકલ્યું છે, પાણી ખેંચવા માટેનું એક સાનખાખરાના કોન્ટ્રાક્ટર છે એને બોલાવ્યા છે, ટ્રેક્ટર એનું પંપ અને જનરેટર સાથે લઈને પોગે છે। રિપેરિંગ તાત્કાલિક કરી નાખશું, અમે ફૂલ મહેનત ચાલુ છે, પણ એક ઠેકાણે છટકે તો બીજા ઠેકાણે કોલર છટકે છે, એટલે દામનગરથી જે પાણી આપણે સંપે પોગે છે ને એમાં 3 ઠેકાણે લીકેજ થઈ ગયા છે। એટલે મેં એક કાલે આંજો પાછું અત્યારે સોલાર સામે બીજે છું, અને કોઈ જનતાને કોઈ ઓલાને અમને કોઈ પણ જાતની તકલીફ કોઈ રાગદેશ નથી, બધા વોર્ડ અમારી માટે સરખા જ છે। ઓલા એમ કે 3 નંબરમાં પાણી નથી દેતા, 1 નંબરમાં નથી દેતા, એવું કોઈ વસ્તુ નથી, બધા વોર્ડ સરખા છે। પાણી આવશે એટલે તાત્કાલિક બધે પાણી આપી દઈશું। અને પાણીનો ટેન્કરનો પ્રશ્ન કરે છે પબ્લિક કે ટેન્કર અમને મોકલો, ટેન્કર પાણીના સંપમાં પાણી નથી, તમે ટેન્કર કઈ રીતના ભરવી? નગરપાલિકા પાસે ટેન્કર છે અમારે, તો કઈ રીતે વિસ્તારો ક્યાંથી ભરવા છે?